દામોદદાસ હસાણીજી મહાપ્રભુજી દામોદદાસ સંભલવાળા પાસે મોકલ્યા, તો સત્સંગાર્થ પણ મોકલા હોઈ શકે. દામોદદાસજીનો સંગ દામોદદાસ સંભલવાળાને થાય. ઉત્તમ વૈષ્ણવનો સંગ કરવાથી માર્ગમાં સારી રીતે દૃઢતા થાય છે. તો દામોદદાસજીનો સંગ દામોદદાસ સંભલવાળાને થાય એટલા માટે મૂળ તો શ્રી મહાપ્રભુજી એમને ત્યાં મોકલેલા છે. અને દામોદદાસ સંભલવાળા જે છે એમને ત્યાં એમને હજી નવા વૈષ્ણવ છે કે હજી એમને બહુ પરિચય નથી, તો દરેકની સખડી લેવી જરૂરી નથી. એટલે અનસકડી પ્રસાદ લેતા. જે લોકોનું પૂરેપૂરું સખડી પ્રસાદનું મન ન માને તો અનસકડી પ્રસાદ લઈ શકાય. ઘૃતપક વસ્તુ લેવાનું શાસ્ત્રમાં કહ્યું છે. સત્વા, ધાણી, ઘૃતપક, ઘીમાં પાકેલી, તેલમાં પાકેલી. હકીકતમાં તેલમાં પાકેલી અનસકડી નથી હો, શાસ્ત્રીય દ્રષ્ટિએ અનસકડી નથી, એ સકડી નથી, અનસકડી તે શાસ્ત્રમાં તો એને લઈ શકવાનું વિધાન છે. તેલમાં તળેલા વડા બધે લખ્યું છે શાસ્ત્રમાં કે તેલમાં તળેલા વડા વગેરે પણ એ લઈ શકે છે. એટલે એ બધા અનસકડીના પ્રકાર હતા. સકડીના પ્રકાર આ તો આપણે કહીએ છીએ સકડી છે નહીં. શાસ્ત્રમાં જુઓ બરાબર, ધર્મશાસ્ત્રને ચેક કરો તો એમાં નથી એવું. એવું આપણો ગ્રહણ આવે છે, એમાં ગ્રહણમાં બધું આ છે કે એટલું વધારે પડતું પાડવામાં આવે છે. શાસ્ત્રમાં શું કીધું છે જોઈ લો. ગ્રહણને કેમ પાડવું? આપણે બહુ વધારે પડતું પાડીએ છીએ ગ્રહણ, ખોટી મહેનત કરતા હોઈએ છીએ. શાસ્ત્રીય દ્રષ્ટિ ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામશાસ્ત્રાની ચક્રમાં ત્રિવર્ગ સાધકાની નત નિર્ણય ઉચ્યતે. મહાપ્રભુજી કહે છે ધર્મશાસ્ત્રનો નિર્ણય હું નથી આપતો, ધર્મશાસ્ત્રમાં જેમ કહ્યું છે એમ કરો. ધર્મશાસ્ત્ર તો એમ કહે છે કે અનસકડી, તેલમાં તળેલા વડા, કાંજી, આ કોઈ પદાર્થ જે છે ગ્રહણમાં છોવાતા નથી. અને એને વચ્ચે રેશમી વસ્ત્ર ઢાંકીને એના ઉપર કુશ ધરવું, કુશાંતરાય કરી દેવું. ખાલી સખડી, દાળ ભાત શાક રોટલી એ નીકળે છે હકીકતમાં. તો તેલમાં તળેલા વડાની પણ છૂટ આપી છે શાસ્ત્રમાં. તેલમાં તળેલા વડા પણ એને ગ્રહણમાં છોવાશે નહીં. ન અથાણા છોવાશે, ને વરસ દિવસની વસ્તુ છોવાશે. વરસ દિવસની જલવાળી વસ્તુ પણ વરસ દિવસના સૂકવેલી વેફર એ કુશાંતરાય કરી દેવું જોઈએ. એમાં કુશાંતરાય એટલે ઢાંકીને રેશમી કંતાન વસ્ત્ર ઢાંકીને એના ઉપર કુશ ધરી દેવું. બસ આ રીતે ગ્રહણમાં આટલું જ છે. બાકી દાળ ભાત શાક જે સકડી છે એટલો જ પ્રસાદ નીકળે છે. પ્રસાદમાં તો બધી પરંપરાથી અનસકડી સુધી રાખવામાં આવે છે. સામગ્રીમાં જ આપણને વાંધો છે. એ બધું છે જેમ કરતા હોય જેમ પાવડે. હું કંઈ નિર્ણય નથી આપતો, પણ શાસ્ત્રમાં આમ છે એ કહી દઉં છું બસ. અને મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્ર પ્રમાણે પાળવું, બસ, વધારે પાળવાની જરૂર નથી. એટલે ગ્રહણથી આટલું બધું બીક લાગી જાય છે, ડરવાનું કોઈ કારણ નથી. સકડી મેન, સકડીની ચિકાસ એ બધું નીકળી જવું જોઈએ, એ સ્વચ્છ થઈ જવું જોઈએ, બસ આટલું જ ગ્રહણમાં હોય છે. ધોયેલા વસ્ત્ર જે છે એ બહાર રહી જાય તો છોવાય. ધોયેલા વસ્ત્ર કબાટમાં રાખ્યા હોય કે વીંટીને રાખ્યા હોય તો ધોયેલા વસ્ત્ર પણ કંઈ છોવાતા નથી. ફક્ત બહાર રહી ગયા હોય ગ્રહણ સમયે જે ધોયેલા વસ્ત્ર બહાર રહે એ જ છોવાય. હવે આમાં શું વધારે છે? શું એટલું ડરવાની જરૂર છે? ગ્રહણ 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 છે શું? અને પાત્ર બધાય પાછા ધોવા ક્યાં કીધું છે એવું? કઈ જગ્યાએ કીધું છે? બતાવો તો ખરા કે બધાય પાત્ર પાછા ઘસી નાખવાનું, ધોઈ નાખવાનું, અને ગ્રહણ છૂટે પછી પાછા ધોવા, લૂણ ખટાશ કરવાનું, તપાવવાનું. હારા શું માથાકૂટ છે? આ સેવા કરતા બીજી લપ વધારી દીધી છે આપણે. બધા જ પાત્ર ધોઈને રાખી દો, રાખી દેવાનો છે, ધોઈને રાખી દેવાનો છે બધા જ ખાસા કરીને. ગ્રહણમાં જે સ્પર્શ થયો હોય એને તપાવવા પડે છે. ગ્રહણમાં સ્પર્શ કરવાનું કામ જ શું છે? બધાય પાત્ર પહેલાં ધોઈને કોરા કરી અને રાખી દઈએ. ભીના નહીં રહેવા જોઈએ, કોરા રહેવા જોઈએ. બધા કોરા કરી અને જેટલા આપણે ઉપયોગમાં આવ્યા એટલા જ પાત્ર આખા વર્ષના બહાર કાઢીને પછી બધાય ઘસવા, એવું કંઈ કીધું નથી. પણ ઘણા કરે છે એ માતાકૂટ. પછી પાછા ગ્રહણ છૂટે પછી પાછા એને માંજે, પછી તપાવે, લૂણ ખટાશ કરે. કોને શીખવાડી દીધું કે ખબર નથી પડતી. ગ્રહણ દરમિયાન જે સ્પર્શ થયો હોય એને જ તપાવવા પડે. ગ્રહણ દરમિયાન તો એકાદ લોટી જલની ભરી હોય સંકલ્પ કરવા માટે, જે ગૌદાનનો કે એ બધો સંકલ્પ થાય, દાનનો સંકલ્પ થાય, એકાદ લોટી જલની કરવો કે લોટી જલની ભરીને રાખી હોય એને જ અડવાનું હોય, પણ એને તપાવવાનું. ખાસા કરી કોરી કરીને પછી એને તપાવવું અને પછી લેવું. ગ્રહણ દરમિયાન અડો તો પહેલાં કરીને એને પાછા ખાસા કરવા, પાછા એના કોરા કરવા. આવું ક્યાં કીધું છે? કઈ જગ્યાએ ઘણા કરતા હોય. આ બાપા વાત છે, સમજ્યા વગર. દીવો ધૈરો પ્રયત્ન હાથમાં. કોઈ શાસ્ત્ર જોઈએ નહીં, ખબર નથી શાસ્ત્રમાં શું કીધું છે, કઈ રીતે પાડવાનું. તો કેટલું વધારે પાણી આમાં છે શું ગ્રહણમાં પાડવાનું એ બતાવો. હવે રહ્યું શું બાકી? સખડી મેંડ એકદમ પહોંચી કોરી કરી એકદમ
રાખવું, એ બધા પાત્ર વગેરે કોરા કરીને પહેલાં રાખી દેવા માંજીને. હવે રહ્યું શું બાકી ગ્રહણ પાડવામાં? ધોયેલા વસ્ત્ર જે છે એ બહાર રહી જાય તો છોવાય, ગ્રહણમાં રહી જાય તો છોવાય, એટલે એ વીંટીને રાખી દેવા ગ્રહણ અંદર. હવે છે શું માથાકૂટ ગ્રહણમાં વધારે? કાંઈ છે નહીં. તો પછી હવે શું એટલું ડરવાની આવશ્યકતા? આ તો ઘસી ઘસીને થાકી જાય. હમણાં ગ્રહણનો મેસેજ સરસ પહોંચાડું છું. અને જે 100 ઘડાથી વધારે મોટા ટાંકા, 100 ઘડા ઉપરના જે બધા ટાંકા છે, એટલે 1000 લીટર જલ, એ છોવાતું જ નથી. જલ કાઢવાનું નથી, ઉલટાનું ફૂલ કરી દેવું જોઈએ. જલ કાઢવાનું નથી. જલ તો ખાલી પાત્રમાં કે કુંડીઓમાં જે ભરેલું હોય એ જ કાઢવાનું હોય છે. જે ટાંકામાં ભરેલું છે એ કાઢો ને ભાઈ, ટાંકા અંદર ઉતરીને કોરા કરો. અને ગમે એટલા કોરા કરો તો પાઇપલાઇનની અંદર કેમ ઉતરશો? એ જલ એમને જ હોય. કેટલો ઉતરવું? પાઇપલાઇનમાં કેમ ઉતરવું? એમાં જલ ભરેલું જ રહે. એટલે હાસ્યાસ્પદ આપણો આચાર પણ સરખી રીતે પાડો ને. ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામશાસ્ત્રાની ચક્રમાં ત્રિવર્ગ સાધકા નીતિ ન તો નિર્ણય ઉચ્ચતે. આમાં તો કેટલાય સેવા છોડીને ભાગી ગયા કે આવી સેવા ન થાય ભાઈ, આ તો પુષ્ટિમાં ખાનાની ધાર છે. તો આવું ક્યાંય મહાપ્રભુજી નથી કીધું, ક્યાંય પણ નથી કીધું. ફક્ત એટલી આજ્ઞા કરી કે ધર્મશાસ્ત્ર કહે છે એમ પાડો. મહાપ્રભુજી એટલી આજ્ઞા છે, ધર્મશાસ્ત્ર જેમ આજ્ઞા કરે એમ પાડો. હવે સખડી પ્રકાર તો રોજ સાફ થતી હોય, મેન જરાક વિશેષતાથી ક્યાંય ચિકાસ રહે તો ધ્યાન રાખો. સખડીનો સ્પર્શ થયેલી જે બધી વસ્તુ છે, મસાલા વગેરે બધું કાઢી નાખો. અને બધી જગ્યાએ કોરી સુપેદી લાગી જ જાય છે. ઠાકોરજીને ધોયેલા વસ્ત્ર ઘડી કરીને અંદર રાખી દે છે. અને કદાચ કોરી સુપેદી નથી તો સુપેદી વળી કરી લેવો અને ગ્રહણ પછી પાછી લગાડી દો અને વીંટીને રાખી દો. નવી સુપેદી તાત્કાલિક તૈયાર નથી કદાચ તો ઠાકોરજી લાલ ગાદી તકિયા ઉપર બિરાજી શકે. અને સફેદી જે છે ધોયેલી હોય તો એ ઘડી કરીને રાખી દો. બહુ સરળ છે. અને સૈયા વગેરે જે છે, કંતાન વગેરે ઉપર ઢાંકી દેવી જોઈએ. કંતાન બધે ઢાંકી દેવું, વાત પૂરી થઈ ગઈ. અને અંશકડી સુધી પ્રસાદ રાખવાનું વિધાન છે. તો ઠાકોરજીને વધારે પાડવાનું શું કામ હોય? તો સમજી લ્યો એના ઉપર તમે સામગ્રીનો નિર્ણય પણ સમજી લ્યો. ગ્રહણ લાગે છે એની પહેલાં ઠાકોરજી જાગી જાય, મંગલ ભોગ ધરી જાય, મંગલા આરતી સુધીની સેવા થઈ જાય. પછી ગ્રહણમાં વિરાજશે ઠાકોરજી. ઝારી બંટા સરી જશે ગ્રહણના સ્પર્શ પહેલાં. અને પછી ઠાકોરજી બિરાજે અને પછી ગ્રહણ છૂટે તો ફરીથી સ્નાન કરીને પરિશ્રમ ભોગ ધરીને સેવાક્રમ રાજભોગ આવશે. ગ્રહણ લાગે એટલે એના લગભગ 5-7 મિનિટ પહેલાં બધી મંગલા આરતી સુધીની સેવા થઈ જાય. અને જે મંગલ ભોગનો જે પ્રસાદ છે એ ઢાંકી દેવામાં આવે. એટલી બધી મંગલ ભોગનો પ્રસાદ પણ પાછો લઈ શકાશે ગ્રહણ પછી, પણ એને ઢાંકી દેવો કંતાનથી, વસ્ત્રથી ઢાંકી દે. અમે તે કંતાનનું મોટું એક વસ્ત્ર તૈયાર રાખીએ. મંગલ ભોગ સરે એટલે ભાઈ થાળી ઠલાવવાનો પણ ટાઈમ ન હોય, એક વસ્ત્ર સીધું એના ઉપર ઢાંકી દે અને પછી પ્રસાદ લઈ શકાય. દૂધઘર સુધીનું બધું લઈ શકાય છે. પ્રસાદ તો અંશકડી સુધી લઈ શકાય છે, તો સવાલ જ નથી કંઈ. એટલે એ વસ્ત્ર ઢાંકી દેવું જોઈએ. રેશમી વસ્ત્ર કે કંતાન વસ્ત્ર જે મંગલ ભોગનો જે પ્રસાદ છે એના ઉપર ઢાંકી દેવું. અને પછી ઠાકોરજી બિરાજશે. એટલે મંગલા આરતી સુધી અને મંગલ ભોગ સરી જાય અને મંગલા આરતી સુધીની સેવા થઈ જાય ગ્રહણ પહેલાં, એવો ક્રમ રાખવો. ઘણા એ કહે છે કે સ્નાન શૃંગાર કરાવી લેવા. સાવ આવી મૂર્ખાઈ ન કરો. એવા મને ફોન આવે કે હવે તો વહેલા કરવાવાળા છે. ગમે એટલા વહેલા કરવાવાળા 8 વાગ્યા પહેલાં સ્નાન શૃંગાર થાય નહીં. અને ઠાકોરજી 11 વાગે જે ગ્રહણ છૂટશે પછી સ્નાન શૃંગાર થશે. શૃંગાર સહિત ઠાકોરજી નથી બિરાજતા ગ્રહણમાં. હા, તો સમજવાની થોડીક વાત છે કે રોજ વહેલા કરતા હોય તો આમાં તો વહેલું નહીં જ ચાલે. આપણે ટેવ પડી ગઈ છે ને ફટાફટ સેવા કરવાની, પણ આમાં તો શાંતિ રાખવી જ પડશે ને. ગ્રહણ છૂટે પછી બાકીનો ક્રમ શરૂ થાય. અને ક્રમ શરૂ કરવાનો સહેલો છે, કારણ કે બધાય પાત્ર પાછા માંજવા, ધોવા, તપાવવા પછી ક્રમ શરૂ થતો પહેલાં ઘણાને. તો બધાય પાત્ર જેટલા હોય એટલા પાછા, કાંઈ કરવાની જરૂર નથી. જે ગ્રહણમાં સ્પર્શ થયા નથી અંદર રાખેલા છે પાત્ર, એ તરત લઈ તરત સામગ્રી શરૂ થાય. ઠાકોરજી આ બાજુ સ્નાન શૃંગાર થાય, અહીં સામગ્રી થાય, તો શાંતિથી બધું થઈ જાય. આ ચીકનાઈ કાઢવા, મેલ કાઢવા અને ધોવા, વિછરવા એમાં જ ટાઈમ આપણે વધારે બગાડીએ છીએ. પુષ્ટિ માર્ગનો મોટો ટાઈમ આમાં જઈ રહ્યો છે. પણ જે જરૂર એટલું જ કરવાનું છે. વધારેનું કંઈ કરવાથી કે તમે સારી ભક્તિ કરો છો એવું થાય સાબિત નથી થતું. સારો આચાર પાડવો એટલે સારી ભક્તિ થઈ જાય એવું કંઈ નથી. સારો આચારની વાત પણ શાસ્ત્ર કહે છે એટલો. એ વધારે આચાર પાડો તો અત્યાચાર કહેવાય. અતિ આચાર છે એ અત્યાચાર થઈ ગયો. પછી પણ કોઈને ખબર જ નહોતી, વાંચ્યું નહોતું, વિચાર્યું ગતાનું ગતિ, બધા પોતાનું મોણ ઉમેરતા ગયા.
બધાનું મૌન ઉમેરાતું ગયું. બધે એક અમે એનાથી કડક બનાવો તો ઓલો થોડો એનાથી કડક બનાવે કે ભાઈ અમે તો લૂણ ખટાશે કરી હે, પાછા તપાવીએ ખરા એમ, ખાલી માંજવાથી ન ચાલે કે ન ચાલે, પાછું લૂણ ખટાશ કરે તપાવો. એ તપાવે કેવી રીતે? આવો કાગળીઓ લે બાળી ન કરે. આમ કઈ તપે પાત્ર? આટલો કાગળીઓ બાળે ત્યાં ફેરવે બધામાં અગરબત્તી કરતા હોય એમ. આ કઈ તપવાની વાત છે? આ ક્રિયાકાંડ છે, ખાલી ક્રિયાકાંડ. તપાવી લીધું, બહુ અપ્રસારી થઈ ગયા. ક્યાં અપ્રસારી? બકડીયું તપવું તો જોઈએ ને, એટલી આંખ તો હોવી જોઈએ ને કે બકડીયામાં કઈ ગરમાવા આવે. એટલી આંખ તો હોવી જ જોઈએ ને. આ બધા આપણે ખાલી ક્રિયાકાંડ છે, આચાર નથી પણ ક્રિયાકાંડ છે ખાલી.